વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સયાજીપુરા ખાતે કોર્પોરેશનના મકાનો ખડતલ હાલતમાં હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીપુરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત બનાવેલા 1000થી વધુ મકાનો ફાળવવામાં ન આવતા આ મકાનો હવે ખંડેર જેવી હાલત થાય તેવી શક્યતા જણાઈ રહી છે। શહેરી ગરીબ અને મધ્યમ વર્ગને મકાનો મળે તે માટે કોર્પોરેશન દ્વારા વર્ષ 2015માં આવાસ યોજના હેઠળ આ મકાનો બનાવાયા હોવાનું જાણવા મળે છે। સયાજીપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા 1000થી વધુ મકાનો બનાવાયા હતા। ત્યારબાદ કેટલાક વર્ષોથી આ મકાનોની ફાળવણી ન થતા તે ખંડેર બની ગયા છે। આવાસ યોજનાના આ મકાનોમાં કેટલાકના બારી બારણા તૂટી ગયા છે, કેટલીક સામગ્રી ચોરી થઈ ગઈ છે અને બે કોમ્પ્લેક્સ વચ્ચે ઝાંખરા ઉગી નીકળ્યા છે। સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય સર્જાયું છે। કરોડોના ખર્ચે બનેલા આ મકાનો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ વપરાઈ, કોન્ટ્રાક્ટરને પણ રકમ ચૂકવાઈ ગઈ, પરંતુ સામાન્ય લોકોને હજી ઘરનું ઘર મળ્યું નથી। કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું છે અને બાદમાં હવે નવા કોન્ટ્રાક્ટરે માત્ર રંગરોગાનનું કામ પૂર્ણ કર્યું છે। હવે પ્રશ્ન એ છે કે અપ ટુ ડેટ તૈયાર થયેલા મકાનો અત્યાર સુધી લાભાર્થીઓને ફાળવાયા કેમ નથી તે અંગે અનેક તર્ક સર્જાયા છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા કપિલ જોશી, શહેર કોંગ્રેસના મહામંત્રી ડાયા પરમાર દ્વારા ગરીબોને આ મકાનો આપી દેવામાં આવે અને આ મકાનો ખડતલ હાલતમાંથી બચાવી શકાય તે હેતુસર વિરોધ નોંધાવ્યો હતો। વિસ્તાર છે વોર્ડ નંબર 4। એમાં આજે હું ખરેખર નીકળ્યો ફરવા માટે તો ખબર પડી કે આટલા બધા આવાસના મકાનો ખાલી પડ્યા છે। હજારોની સંખ્યામાં વ્હાઇટ ઉડા, પીળા ઉડા અને ગુલાબી ઉડા 2015માં બન્યા। ત્યાર પછી ત્યાં દરવાજા, બારી, બારણા, કાચની બારીઓ, એલ્યુમિનિયમની સીટો તૂટીને નીચે પડી છે, પણ કોઈને આ લોકો અત્યાર સુધી મકાન ફાળવતા નથી। વડોદરા શહેરમાં ઘણા આવાસોમાં એવા રહે છે કે જેના છતના પોપડા માથે પડે છે, લોકોને ઊંઘ રાત્રે નથી આવતી કે હમણાં પડશે, મારો છોકરો મરશે, મારી બૈરી મરશે, ઊંઘમાંથી બેઠા થઈ જાય। તો ખરેખર ભાજપની સરકારને કોર્પોરેશન તંત્ર મિલી ભગતની માયા મૂકી અને લોકોને આ મકાનો ફાળવવા જોઈએ, જેથી કરીને લોકોનો જીવ બચશે। આ બધા મકાનો ફાળવવા જેવા છે અને હવે મકાનો નહીં ફાળવે તો અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પર ઉતરીશું કે આ મકાનો તમે નથી ફાળવતો તમારે કોને આપવાના? તમારા કોઈ સગાવાલા સંબંધીઓને વેચવાના છે? તો મકાનો કેમ ફાળવતા નથી એનો અમે જવાબ માગીશું। કોંગ્રેસ પક્ષ તરફથી અમે જવાબ માગીશું। બારી બારણા તમે જોઈ શકો છો, અમે આગળ બતાવ્યું છે વિડીયો કેમેરામાં કે ચારો તરફ બારી બારણા તૂટી ગયા છે, જર્જરિત હાલતમાં અહીંયા પણ છે। પણ પેલા વ્હાઇટ ઉડા, પીળા ઉડા અને કિશનવાડીના ઉડા એના કરતાં થોડા સારા। પહેલાં ત્યાં જાન નીકળી જાય પ્રોગ્રામ, તો હજી 2-5 વર્ષ અહીંયા રહેવાય પોઝિશન છે તો આપી દેવા જોઈએ। પણ ભાજપના જે મરસિયાઓ બેઠા છે અને કોર્પોરેશન તંત્ર અને એમાંય પછી વોર્ડ નંબર 4 એટલે પિંકીબેન સોની મેયરનો વોર્ડ છે હતો, તો મેયરને થોડીક આંટો મારે તો ખબર પડે કે ખરેખર મારા વોર્ડમાં આટલી બધી મુશ્કેલીમાં બી મકાનો બનેલા પડ્યા તો આ લોકોને આપી દેવા જોઈએ। એમની ઊંઘ ઉડતી નથી। ભાઈ આ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે તો એમને ખબર પડશે, આનો જવાબ પબ્લિક આપશે। ખડતલ હાલતમાં રહેલા તું અત્યારે સિક્યુરિટીને પૂછ્યું તમે કે 8 જણા સિક્યુરિટી અત્યારે 8 રાતે એટલે 16 જણનો પગાર એ પબ્લિકના પૈસામાંથી જ પગાર થાય છે, તો એ બચાવવાનો પ્રયત્ન કરવાનો। અહીંયા લોકોને પાણી મળતું નથી, જ્યાં જુઓ તમે પાણીના ટેન્કરો મોકલે તો એ જે આપવાની જગ્યાએ તમે સિક્યુરિટી ખોટો એ એમના આ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો ભાજપ સરકારના જ હશે, સગા સંબંધી મળેલા હોય કાં તો એમને કમિશન મળતું હોય, એના માટે એ લોકો આ રોકી રાખે કંઈ નહીં, આપણે તો પગાર પબ્લિકના મેથી ચૂકવાનો, પબ્લિકના પૈસા ભલે વેરફેર થાય, એ રીતની આ સરકાર ચલાવી રહી છે। મકાનો ફાળવે નહીં એ પહેલા બારી બારણા હજુ તો ફાળવ્યા નથી, પેલા બારી બારણા કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે, કાચ તૂટી ગયા છે, બારી બારણા ખુલ્લા છે, કશું બંધ પોઝિશન હાલતમાં મકાનો પડ્યા છે ખંડેર જેવા, સિક્યુરિટી મૂક્યા છે હાચવવા માટે। શું કહેશો હવે આ મકાન જે છે કોઈને બી ફાળવવા જોઈએ 100%। એવા માણસોને ફાળવવા જોઈએ કે વોર્ડ નંબર કિશનવાડીમાં 6 નંબરના વોર્ડમાં 5000 આવાસો એવા બન્યા છે કે રોજ કમ્પ્લેનો જાય છે, પણ એ લોકો અંદર સિક્યુરિટીવાળા ઉપર જ જવા નહીં દેતા। કોઈના માથામાં વાગ્યું હોય, કોઈ પોપડો પડ્યો હોય, કોઈ ખર્યો હોય, તે તોડવાની નોટિસ બી આવી દે કે ભાઈ તોડવા, ભાઈ ક્યાં જાય ચોમાસામાં? ખરેખર આ મકાનો એમને ફાળવી દો તો એ લોકો રહેતા થઈ જાય, તમારો જે હપ્તો છે હપ્તો બી બાંધી આપશે। એવું એમને કરવું નથી। આ લોકોએ એવો કોઈક નિર્ણય લીધો હશે કે આ સરકાર 2 મહિના પછી ઇલેક્શન છે એમાં કંઈક આપણું તંત્ર થાય તો આપણે સગાવાલાને વેચી દઈશું પૈસા કહીને। ભાજપ સરકારના ઘણા બધા એવા નેતાઓ છે અને કોર્પોરેશન તંત્ર એ બે ભેગા થઈને એવું કોઈ વિચાર્યું હશે, બાકી આપી દેવા જોઈએ। શું નામ આપણું? મારું નામ ડાયાભાઈ રામાભાઈ પરમાર, વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું। આજવા રોડની બાજુની પંડિત દીનદયાલ હોલ છે, તેની પાછળ એક ગુલાબી કલરના મકાનો જે આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા છે। 2015થી આ મકાનોની જે છે એ બનાવટ પૂરી થઈ ચૂકેલી છે। ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા, રૂપિયા લઈને વયા ગયા, બીજા કોન્ટ્રાક્ટરો આવ્યા, પેઇન્ટિંગ કર્યા, રંગરોગાણ કર્યા, પણ હજી સુધીમાં 2015માં પતી ગયા પછી આ 2025 ચાલે છે। 10 વર્ષ સુધી તમે જોઈ શકો છો કે આ ગુલાબી આવાસના મકાનો છે એ ખંડેરની હાલતમાં જર્જરિત આ મકાનો થઈ ગયા છે। મને એ નથી ખબર પડતી કે આ ભાજપની સરકાર આ જે પ્રજાના પૈસા, જે ટેક્સ, જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટોને શું આવી રીતના ધૂળ કરવા માટે આપેલી છે? અને એક બાજુ તમે લોકોના દબાણો તમે
બુલડોઝર ફેરવો છો તો એ લોકોને તમે મકાનો નથી આપતા અને આ મકાનો 10-10 વર્ષથી ખંડેર હાલતમાં પડેલા છે. એટલે આ એમ કહે કે દિશાહીન દયાહીન જે આ સરકાર છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કેવી રીતના કરવું છે અને લોકોને ફાળવણી ના કરીને લોકોને હેરાન પરેશાન કેવી રીતના કરવા છે એનું તમે જીવતું જાગતું ઉદાહરણ આ ગુલાબી આવાસ યોજનાના મકાન છે. 10-10 વર્ષથી આ મકાન ખંડેર હાલતમાં પડેલા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હલતી અને આ ગરીબ માણસો અટાણે મકાન વિના રજડી રહ્યા છે, ફૂટપાથ પર સૂઈ રહ્યા છે. આ લોકોને મકાન ફાળવવામાં નથી આવતા. ખરેખર આ સરકારમાં સેજ બી શરમ હોય તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે આ આવાસના યોજનાના જે મકાનો છે એ લોકોને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે એવી અમારી માંગ કોંગ્રેસ તરફથી છે. શું નામ આપનું? કપિલ જોશી, વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા.